હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા જ મજામાં હશો અને બધાનો અભ્યાસ પણ નિયમિત અને અભ્યાસ વ્યવસ્થિત ચાલી રહ્યો હશે. યસ, નિયમિત અભ્યાસ કરતા રહેજો, રેગ્યુલર દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો અને યસ સર જે હોમવર્ક આપે છે એ પણ નિયમિત કરતા રહેજો. યસ, હજુ પણ ઘણા બધા સબમિટ નથી કરાવી રહ્યા, તો યસ બધા જ રેગ્યુલર થઈને યસ હોમવર્ક નિયમિત સબમિટ કરાવે. ઓકે, ના અહીં આપણે શાંકો 11મા ચેપ્ટરમાં આપણે ત્રણ વક્રો એટલે કે વર્તુળ, પરવલય અને ઉપવલય એના ત્રણ પ્રમાણિત સમીકરણો, એને સંબંધિત જે શબ્દો હતા, જે પદો હતા, એ વસ્તુનો આપણે અભ્યાસ કર્યો. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉપવલય પર આધારિત કેટલાક દાખલાઓ પણ ગણ્યા હતા અને યસ એના રિલેટેડ મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું. યસ, છતાંય એમાંથી કેટલાક બાકી રહે છે. એમાં 11.3 અમુક દાખલાઓ હું બતાવું છું. જો કે આ મેં કરાવી દીધા છે, બતાવી દીધા છે, એ પ્રમાણેના જ છે. છતાંય તમને એવું ના થાય કે યસ સરે બધી જ વસ્તુ હોમવર્કમાં આપી છે, એટલે જસ્ટ અમુક બીજા 4-5 દાખલાઓ આજે હું તમને એમાંથી સ્વાધ્યાય 11.3 કે જેમાં ઉપવલયને આધારિત દાખલાઓ છે એ હું તમને બતાવી દઉં છું. ઓકે, ના અહીંયા પહેલો એક્ઝામ્પલ વાંચો. એના માટે આ શરત કોમન છે. આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાનઅક્ષ તથા ગૌણઅક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધો. યસ, અહીંયા ઉપવલયનું સમીકરણ આપ્યું છે. ઉપવલયના સમીકરણ પરથી આપણે યસ આ બધી જે માહિતી છે, નાભિઓ, શિરોબિંદુઓ, પ્રધાનઅક્ષની લંબાઈ, ગૌણઅક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ એ વસ્તુ આપણે શોધવાની છે. ઓકે, યસ, ઉપવલયમાં શું હોય તો યસ જો ઉપવલયનું સમીકરણ આપેલું હોય તો તેને પ્રમાણિત સમીકરણ સાથે સરખાવવાનું હોય. ઓકે, અને પહેલા તો એ જોવાનું કે ઉપવલયનું જે સમીકરણ છે એ પ્રમાણિત સ્વરૂપમાં આપેલું છે કે નહીં. પ્રમાણિત સ્વરૂપમાં આપેલું છે એનો અર્થ એમાં x² અને y² વાળા પદો હોવા જોઈએ. x² અને y² નો યસ અંશનો કોઈ ગુણાંક ના હોવો જોઈએ, છેદમાં ગુણાંક હોવો જોઈએ, બંનેની વચ્ચે સરવાળું ચિહ્ન હોવું જોઈએ અને જમણી બાજુ 1 હોવો જોઈએ, 1 હોવો જોઈએ. ઓકે, એના પછી જે મેઇન બાબત આવશે એ ઉપવલયનો પ્રધાન અક્ષ શોધવાનો. યસ, એ વસ્તુ થાય. પ્રધાન અક્ષ કેવી રીતે શોધાય તો એક વખત ઉપવલય પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખી, ના હોય તો વાંધો નથી, ના હોય તેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું. પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ જાય પછી x² અને y² ના છેદને સરખાવવાના. જેનો છેદ મોટી સંખ્યા હોય એ તેનો પ્રધાન અક્ષ. ઓકે, પ્રધાન અક્ષ નક્કી થઈ જાય તો ઉપવલયની નાભીઓ અને શિરોબિંદુ એ પ્રધાન અક્ષ પર હોય. ઓકે, નાભીઓના યામ પછી ±C0 અને જે શિરોબિંદુના યામ છે એ ±A0 થશે. યસ, એના પરથી વસ્તુ આપણને એ શોધવાની હોય. પછી આપણે ABC નો સંબંધ એટલે જે માહિતી આપેલી પછી ABC ના સંબંધ પરથી જે ખૂટતું એ શોધી લેવાય. A, B અને C આ ત્રણ વસ્તુ મળી ગઈ તો ઉપવલયને સંબંધિત બાકી બધી જ વસ્તુઓ આપણે કરી શકીએ. ઓકે, અને જો y² નો છેદ મોટો હોય એના પ્રમાણિત સમીકરણમાં તો એનો મુખ્ય પ્રધાન અક્ષ y અક્ષ થશે અને યસ એના પ્રમાણે પછી પ્રમાણિત સમીકરણ x²/b² y²/a² એ રીતે સરખાવવાનું. અને જો x² નો છેદ મોટો હોય તેને x²/a² y²/b² 1 સાથે સરખાઈને આપણે a અને b મેળવવાના. યસ, પછી જે પ્રમાણે પ્રધાન અક્ષ હોય y અક્ષ હોય તો યસ પ્રધાન અક્ષ y અક્ષ હોય તો નાભીઓ y અક્ષ પર અને એના શિરોબિંદુઓ પણ y અક્ષ પર. એ કિસ્સામાં નાભીઓના યામ 0 ±c અને જે શિરોબિંદુના યામ છે 0 ±a. પછી બાકીના જે સંબંધો છે ને ABC વચ્ચેનો સંબંધ એ બંને માટે પ્રધાન અક્ષ x હોય કે y હોય બંને માટે સરખી રીતે લાગુ પડે. પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને જે નાભિલંબ એ બધા જ કોમન પછી અપ્લાય થશે. મેઇન અહીંયા ABC કેવી રીતે ગોઠવાય છે એ વસ્તુ આપણે જોવાની. ઓકે, એટલે એના પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા આ ઉપવલયની આ બધા આપણે પરિમાણો મેળવવાના છે. યસ, અહીંયા આ પરિમાણો મેળવવાના છે તો એના માટે આપણે પહેલા ઉપવલયનું સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં તો યસ અહીંયા આપણે જોઈશું. x² અને y² વાળું પદ છે, બંને વચ્ચે સરવાળો છે. x² નો અંશમાં કોઈ સહગુણક નથી એટલે એક જ છે, છેદમાં છે, જમણી બાજુ એટલે આ પ્રમાણિત સ્વરૂપમાં છે. નેક્સ્ટ વસ્તુ આવે કે અહીંયા એનો પ્રધાન અક્ષ નક્કી કરવાનું થાય.
તો યસ એક્સ સ્ક્વેર અને છેદ વાય સ્ક્વેરના છેદ સરખાવવાના. એક્સ સ્ક્વેરના છેદમાં 49 છે, વાય સ્ક્વેરના છેદમાં 36 છે. કઈ સંખ્યા મોટી છે? તો કે એક્સ સ્ક્વેરના છેદમાં, એટલે આનો પ્રધાન અક્ષ એક્સ અક્ષ. ઓકે, એટલે આ રીતે લખવાનું. અહીંયા એક્સ સ્ક્વેરના છેદમાં મોટી સંખ્યા છે માટે પ્રધાન અક્ષ એક્સ અક્ષ પર છે. યસ, એક્સ અક્ષ પર છે, જેનો પ્રધાન અક્ષ એક્સ અક્ષ પર હોય એવા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ એક્સ સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર બરાબર 1. જે પ્રધાન અક્ષ એની નીચે એ સ્ક્વેર આવે. ઓકે, માટે અને સમીકરણ 1 કહી દઈએ. સમીકરણ 1 ને પ્રમાણિત સમીકરણ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર 1 સાથે સરખાવતા. અહીંયા સરખાવશો તો યસ એ સ્ક્વેર બરાબર માટે એ સ્ક્વેર બરાબર 49 અને બી સ્ક્વેર વાય સ્ક્વેર ની બી સ્ક્વેર બરાબર 36. એ નું બી વર્ગમૂળ લેવાના. 49 નું વર્ગમૂળ 7, એટલે માટે એ બરાબર 7 અને 36 નું વર્ગમૂળ 6, એટલે કે બી બરાબર 6. એટલે આપણને એ અને બી મળી ગયા. એ 7 અને બી 6 મળી ગયા. યસ, આના પછી એબીસી વચ્ચેનો સંબંધ. ઓકે, ના અહીંયા એબીસી વચ્ચેના સંબંધ માટે યસ, હવે એબીસી વચ્ચેનો ઉપવલય માટેનો સંબંધ કે એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, કે એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પરથી એ નો વર્ગ 49 આપણને આપ્યો છે, બી નો વર્ગ આપણને 36 આપ્યો છે, પ્લસ સી સ્ક્વેર, એટલે માટે સી સ્ક્વેર બરાબર 49 માઇનસ 36, એટલે કે 13. સી નું મૂલ્ય મેળવવા માટે બંને બાજુ વર્ગમૂળ લેવાનું, એટલે કે સી બરાબર વર્ગમૂળમાં 13. યસ, હવે તમારે બધી જ વસ્તુઓ ગોઠવાઈ જશે. એબીસી મળી ગયા. ના, હવે નાભીના યામ. યસ, હવે નાભીના યામ આનો પ્રધાન અક્ષ એક્સ અક્ષ પર છે, એટલે નાભીઓ એક્સ અક્ષ પર હોય એટલે એક્સ અક્ષ પરની નાભીઓના યામ પ્લસ ઓર માઇનસ C0, એટલે કે પ્લસ ઓર માઇનસ C0. ઓકે, નાભીના યામ આ વસ્તુ થાય. અહીંયા સી ની મૂલ્ય છે આપણા પાસે, માટે નાભીના યામ પ્લસ સી, એટલે કે વર્ગમૂળમાં 13 અને માઇનસ વર્ગમૂળમાં 13. ઓકે, એ જ રીતે શિરોબિંદુઓ. યસ, શિરોબિંદુઓ. યસ, પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય તો નાભી એક્સ અક્ષ પર હોય તો એ શિરોબિંદુઓ પણ એક્સ અક્ષ, અને શિરોબિંદુ એટલે કે યસ એના યામ થાય પ્લસ ઓર માઇનસ A0. તમારી સામે પેલું જે ઉપવલયનું છે ને એ આકૃતિ ધ્યાનમાં રહેવી જોઈએ. અહીંયા એ બરાબર આપણે શું શોધ્યું છે? 7, એટલે માટે શિરોબિંદુઓ 7 0 પ્લસ અને માઇનસ, એટલે કે માઇનસ 7 0. યસ, આટલું ધ્યાન કરવાનું. હવે બધું જ કોમન, પ્રધાન અક્ષ એક્સ અક્ષ કે વાય અક્ષ, હવે બધું કોમન આવતું જશે. પ્રધાન અક્ષની લંબાઈ મેન કયા સમીકરણ સાથે સરખાવવાનું છે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પ્રધાન અક્ષની લંબાઈ એ છે 2a. એ બરાબર આપણા પાસે 7, એટલે 7 દૂની 14. ગૌણ અક્ષની લંબાઈ એટલે થશે 2b. બી બરાબર આપણા પાસે 6, 6 દૂની 12. ઉત્કેન્દ્રતા જેને સંકેતમાં ઈ વડે લખાય, ઈ એટલે કે સી ભાગ્યા એ. સી બરાબર અહીંયા આપણા પાસે છે વર્ગમૂળમાં 13, એ બરાબર આપણા પાસે છે 7. છેલ્લું નાભિલંબની લંબાઈ, એના માટેનું સૂત્ર છે 2b² by a. એટલે અહીંયા કેસ બાજુમાં લખો ને તોય વાંધો નહીં. b² બરાબર આપણા પાસે શું છે?
36 એટલે યસ 2 ગુણ્યા 36 ભાગ્યા a એટલે કે 7 72 ભાગ્યા 7 યસ આ ઇન્ફોર્મેશન તમને મળી ગઈ આ રીતે બહુ સિમ્પલ રીતે સ્ટ્રેટ ફોરવર્ડ રીતે આ દાખલા કરવાના હોય છે એક જ સિસ્ટમ છે ખાલી જસ્ટ ધ્યાન રાખવાનું હોય કે યસ ઉપરનું સમીકરણ પ્રમાણિત સ્વરૂપે આપેલું છે કે નહીં આપેલું હોય તો કોઈ વાંધો નહીં પછી x સ્ક્વેર અને y સ્ક્વેરના છેદ સરખાવીને પ્રધાનક્ષ નક્કી કરવાનું અને પછી આગળ વધતું જવાનું પ્રમાણિત સ્વરૂપમાં ના આપેલું હોય તેને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું યસ એ રીતનો નેક્સ્ટ બીજો એક દાખલો હું બતાવું જો કે બતાવેલો જ છે પાછો એ જ રીતનો એક બીજો દાખલો કે પ્રમાણિત સ્વરૂપમાં ના આપેલું હોય તેને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ગોઠવાને પછી આપણે આગળ નીકળીએ ઓકે તો આ ઝડપથી લખી લો યસ સ્ટુડન્ટ અહીંયા મેં નેક્સ્ટ દાખલો લખ્યો છે આ ઉપવલય માટે આ જ વસ્તુ નાભિના યામ શિરોબિંદુઓ પ્રધાન અક્ષની લંબાઈ ગૌણ અક્ષની લંબાઈ નાભિની લંબાઈ યસ આ વસ્તુ આપણે શોધવાની છે યસ પહેલા ચકાસી લેવાનું સમીકરણ ઉપવલયનું છે કે નહીં ઉપવલયનું સમીકરણ એટલે કે x સ્ક્વેર અને y સ્ક્વેર વાળું પદ હોય x સ્ક્વેર અને y સ્ક્વેર વાળું પદ હોય એમની વચ્ચે સરવાળો હોય x સ્ક્વેર અને y સ્ક્વેર ના સહગુણકો સમાન ના હોય ઓકે તો યસ અહીંયા x સ્ક્વેર વાળું પદ છે y સ્ક્વેર વાળું પદ છે બંને વચ્ચે સરવાળો ચિહ્ન છે અને યસ બંનેના જે સહગુણકો છે સમાન નથી એટલે યસ આ ઉપવલયનું છે પણ પ્રમાણિત સ્વરૂપ છે કે નહીં નથી કારણ કે પ્રમાણિત સ્વરૂપ ઉપવલયનું એટલે x સ્ક્વેર અને y સ્ક્વેરમાં અંશમાં કોઈ સહગુણક ના છેદમાં હોવું જોઈએ અને જમણી બાજુ 1 હોવું જોઈએ એટલે અહીંયા x સ્ક્વેર અને y સ્ક્વેર સાથે અંશમાં સહગુણકો છે એટલે યસ પ્રમાણિત સ્વરૂપ નથી એના સિવાય જમણી બાજુ આપણને એક એ પણ નથી તો આ વસ્તુ કરવા માટે શું તો જમણી બાજુ 1 લાવવું હોય તો આપણે શું કરવું પડે તો આખા સમીકરણને 144 વડે ભાગવાનું યસ અહીંયા સમીકરણ અને નંબર 1 કહી દો પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો સમીકરણ 1 ને એટલે કે x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર બરાબર 1 એ સ્વરૂપમાં ફેરવો સમીકરણ 1 ને 144 વડે ભાગતા એટલે બંને બાજુ આપણે 144 વડે ભાગીશું 36x સ્ક્વેર પ્લસ 4y સ્ક્વેર છેદમાં 144 જમણી બાજુ પણ 144 વડે આ કટ થઈ ગયું અહીંયા ડાબી બાજુ બંને પદની નીચે આપણે મૂકીશું તો 36x સ્ક્વેર છેદમાં 144 પ્લસ 4y સ્ક્વેર છેદમાં 144 બરાબર 1 અહીંયા 36 ચોક અને 4 36 માટે આ થશે x સ્ક્વેર બાય 4 પ્લસ y સ્ક્વેર બાય 36 બરાબર 1 યસ હવે આ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં તો છે x સ્ક્વેર અને y સ્ક્વેર સાથે અંશમાં સહગુણક નથી છેદમાં છે જમણી બાજુ 1 છે યસ હવે કોનો છેદ મોટો છે x સ્ક્વેર નો કે y સ્ક્વેર નો તો યસ અહીંયા x સ્ક્વેર ની નીચે 4 છે y સ્ક્વેર ની નીચે 36 છે કોનો છેદ મોટો છે y સ્ક્વેર એટલે કે આનો પ્રધાન અક્ષ એ y અક્ષ ઓકે અહીંયા y સ્ક્વેર નો ના છેદમાં મોટી સંખ્યા છે માટે ઉપવલયનો પ્રધાન અક્ષ y અક્ષ પર છે પ્રધાન અક્ષ y અક્ષ પર હોય એટલે પ્રધાન અક્ષ y અક્ષ પર હોય તેવા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ x સ્ક્વેર બાય b સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય a સ્ક્વેર બરાબર યસ જે પ્રધાન અક્ષોની નીચે a સ્ક્વેર આવે ઓકે એ પ્રધાન અક્ષ y અક્ષ એટલે યસ માટે સમીકરણ 2 ને પ્રમાણિત સમીકરણ x સ્ક્વેર બાય b સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય a સ્ક્વેર બરાબર 1 સાથે સરખાવતા તો b સ્ક્વેર બરાબર 4 મળશે અને a સ્ક્વેર બરાબર 36 બંને બાજુ વર્ગમૂળ લઈશું તો યસ 4 નું વર્ગમૂળ 2 એટલે b બરાબર 2 અને a બરાબર 36 નું વર્ગમૂળ 6 b અને a મળી ગયા નાભીઓ માટે c જોઈશે તો abc વચ્ચેનો સંબંધ
યસ એ સામાન્ય છે બંનેમાં પ્રધાન અક્ષ એક્સ અક્ષ ઓકે યસ મેઇન આ એ બી તારવવાના હોય એટલે હવે યસ એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પરથી યસ આ સંબંધ હોય જ ઓલવેઝ ઓકે એ આપણે બતાવ્યું છે માટે એ સ્ક્વેર એટલે કે 36 બી સ્ક્વેર બરાબર 4 પ્લસ સી સ્ક્વેર માટે સી સ્ક્વેર બરાબર 36 માઇનસ 4 એટલે કે 32 વર્ગમૂળ એટલે કે સી બરાબર વર્ગમૂળમાં 32 વર્ગમૂળમાં 32 એટલે કે આપણે લખી શકીએ 16 દુની 32 16 નું વર્ગમૂળ 4 એટલે કે સી બરાબર 4 વર્ગમૂળમાં 2 યસ જેટલું સરળ રૂપ અપાય એ આપવાનું એબીસી આપણને મળી ગયા હવે પ્રધાન અક્ષ પ્રમાણે આપણે નાભીઓ લખવાની માટે અહીંયા નાભીના યામ પ્રધાન અક્ષ વાય અક્ષ પર છે એટલે નાભીઓ વાય અક્ષ પર હોય એટલે નાભીઓના યામ આ કિસ્સામાં 0 પ્લસ ઓર માઇનસ સી યસ સી આપણે શોધી કાઢ્યું છે તો માટે નાભીના યામ 0 એક વખત પ્લસ લઈએ એટલે 4√2 અને 0 માઇનસ 4√2 શિરોબિંદુઓ યસ જે રીતે નાભીઓ પ્રધાન અક્ષ પર છે એ જ રીતે શિરોબિંદુ પર પ્રધાન અક્ષ અને પ્રધાન અક્ષ વાય અક્ષ છે તો યસ એના યામ પ્લસ ઓર માઇનસ એ 0 યસ આ ખાલી અક્ષના સંદર્ભમાં વસ્તુઓ બાકી સેમ રીતે આગળ વધતી જાય છે એટલે અહીંયા એ બરાબર શું છે આપણા પાસે 6 એટલે શિરોબિંદુઓ 60 અને માઇનસ 60 પ્રધાન અક્ષની લંબાઈ से 2a a बराबर 6 એટલે 6 દુની 12 ગૌણ અક્ષની લંબાઈ ટુ બી બરાબર અહીંયા 2 છે એટલે 2 દુની 4 ઉત્કેન્દ્રતા બરાબર ઈ બરાબર સી ભાગ્યા a સી બરાબર આપણા પાસે છે 4√2 અને a બરાબર આપણા પાસે છે 6 અહીંયા 2 દુની ને 2 તરી એટલે યસ 2√2/3 નાભિલંબની લંબાઈ યસ એ જ સૂત્ર 2b²/a 2 બી સ્ક્વેર બરાબર આપણા પાસે 4 છે a બરાબર 6 છે 2 તરી 6 ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 યસ અહીંયા તમારો દાખલો આ રીતે ફિનિશ થઈ જાય ઓકે એટલે આ જ વસ્તુ મહત્વની હોય છે મેં તમને યસ ક્લાસ લેક્ચરમાં બતાવ્યા પણ છે આ પ્રમાણેના પાછા મેં અહીંયા આજે રિપીટ કર્યા છે જેનાથી ભૂલ ના થાય અને યસ ઇઝી વસ્તુઓ છે ને કેને એપ્રોચ કરવાનો છે એ વસ્તુ તમને સમજાઈ જાય ઓકે સો યસ ઝડપથી આ વસ્તુ લખી લો બીજા આ સ્વાધ્યાયમાં જે અમુક બતાવવાના છું તમને બતાવી દો યસ સ્ટુડન્ટ અહીંયા મેં 11.3 ના બીજા મેં 3 દાખલા લખી નાખ્યા છે એ શરતોનું સમાધાન કરતા ઓકે અહીંયા ઉપવલયનું સમીકરણ શોધવાનું છે આપેલી શરતો પરથી ઓકે યસ વાંચી લઈએ આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ છે જે ત્રણેયમાં આ વસ્તુ સેમ છે તો એક પછી એક વાંચતા જઈએ યસ હવે ઉલટો પ્રોસેસ કરવાનો છે આપણે ઓકે પ્રધાન એટલે કે જે ઉપવલયના પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ +±30 અને ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ 0+±2 હોય તેવા ઉપવલયનું સમીકરણ ઓકે નાઉ ઉપવલયનું સમીકરણ એ તેના પ્રધાન અક્ષ પરથી નક્કી થતું હોય છે ઓકે પ્રધાન અક્ષ x અક્ષ તો x² ભાગ્યા a² + y² ભાગ્યા b² બરાબર 1 પ્રધાન અક્ષ y અક્ષ હોય તો યસ એના પ્રમાણે x² ભાગ્યા b² + y² ભાગ્યા a² બરાબર 1 યસ પ્રધાન અક્ષ x અક્ષ હોય તો નાભીઓ અને શિરોબિંદુ x અક્ષ પર ના હોય એટલે કે +±c0 નાભી +±a0 શિરોબિંદુ જો પ્રધાન અક્ષ y અક્ષ પર હોય તો નાભીઓ અને શિરોબિંદુ y અક્ષ પર અને એક કિસ્સામાં નાભીના યામ 0 +±c અને શિરોબિંદુના યામ 0 +±a અહીંયા આપણને પ્રધાન અક્ષના અંત્ય બિંદુ આપેલા છે એટલે આપણે આ અવલોકન કરવાનું કે આ નિરીક્ષણ કરવાનું કે અહીંયા પ્રધાન અક્ષના અંત્ય બિંદુ +±30 તો યસ પ્રધાન અક્ષના જે અંત્ય બિંદુઓ છે એ x અક્ષ પર છે કે y અક્ષ પર છે તો યસ
અહીંયા પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ એ એક્સ અક્ષ પરના છે, એટલે આનો પ્રધાન અક્ષ એક્સ અક્ષ છે. એટલે આનું પ્રમાણિત સમીકરણ x સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર બરાબર 1 પ્રકારનું હોય. પછી a અને b શોધીને આમાં મૂકવાના આવે. ઓકે, અહીંયા પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ x અક્ષ પરના છે, માટે માંગેલ ઉપવલય નો પ્રધાન અક્ષ x અક્ષ પર હોય. યસ, એટલે x અક્ષ પર પ્રધાન અક્ષ હોય તો યસ માટે એવા ઉપવલયનું સમીકરણ શું થાય પ્રમાણે માટે માંગેલ ઉપવલયનું સમીકરણ x સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર બરાબર 1 પ્રકારનું થાય. યસ, હવે જો પ્રધાન અક્ષ x અક્ષ પર હોય તો યસ એના શિરોબિંદુઓ એટલે પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ એના શિરોબિંદુઓ જ કહેવાય. a પ્લસ ઓર માઇનસ a0 છે, માટે અહીંયા પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ, જો આપણે અહીંયા અંત્ય બિંદુઓ છે ને, જો શિરોબિંદુ ખાલી લખીએ તોય ચાલે, પણ યસ પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ સંકેતમાં જો પ્રધાન અક્ષ x અક્ષ હોય તો યસ પ્લસ ઓર માઇનસ a0, અહીંયા શું આપ્યું છે પ્લસ ઓર માઇનસ 30, તથા ગૌણ અંત્ય બિંદુઓ જો પ્રધાન અક્ષ x અક્ષ હોય તો ગૌણ અક્ષ એ y અક્ષ પર હોય. ઓકે, અને યસ એટલે y અક્ષ ના 0 અને ગૌણ અક્ષ માટે b. અહીંયા શું આપેલું છે 0 પ્લસ ઓર માઇનસ 2, માટે અહીંયા સરખાઈશું તો a બરાબર 3 અને b બરાબર 2, માટે માંગેલ ઉપવલયનું સમીકરણ x સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર એટલે કે 3 નો વર્ગ 9 વત્તા y સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર એટલે કે b સ્ક્વેર એટલે કે 2 નો વર્ગ 4 બરાબર 1 આ થઈ જાય. અથવા આ પણ સાચું જ છે, કોઈ વાંધો નથી. અથવા તમે લસા લઈને પણ લખી શકો. અહીંયા ડાબી બાજુ લસા નીકળશે 36, તો યસ અહીંયા 36 લસા તો યસ 4x સ્ક્વેર પ્લસ 9y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1. 4x સ્ક્વેર પ્લસ 9y સ્ક્વેર બરાબર 36. આ પણ વેલિડ સૂત્ર છે, કોઈ વાંધો નહીં. આ પણ સાચું છે અને આ પણ સાચું. યસ, ખાલી ધ્યાન રાખવાનું અહીંયા અપૂર્ણાંક સંખ્યાઓ નહીં લખવાના, એટલે કે જસ્ટ 0 પોઈન્ટ સમથિંગ આવું કંઈ આ છેદનું લખવાનું હોતું નથી, આ સ્વરૂપે જ લખાયાતું હોય છે. યસ, આ બધા વક્રોના સમીકરણ, એમાં કોઈ પોઈન્ટ કેવું આવતું નથી. યસ, નેક્સ્ટ આપેલી શરત, એટલે કે અહીંયા જે શરત આપી છે નાભીઓ આપણને આપી દીધી છે અને a બરાબર 4, એટલે કે a બરાબર 4 એટલે પ્રધાન અક્ષ પરના અંત્ય બિંદુ હોય અથવા શિરોબિંદુ હોય એનો કોઈ એક યામ આપણને આપી દીધો છે. ઓકે, નાઉ ફક્ત આપણને ખબર છે કે ઉપવલયમાં જે પ્રધાન અક્ષ હોય એના પર જ નાભીઓ હોય. યસ, અહીંયા જે પરવલયનું આપણે સમીકરણ શોધવાનું છે એ પરવલયની અહીં નાભીઓના યામી આપણને આપ્યા છે પ્લસ ઓર માઇનસ 30. આ પ્લસ ઓર માઇનસ 30 આ કયા અક્ષ પરનું બિંદુ કહેવાય? તો કે આ x અક્ષ પરનું બિંદુ કહેવાય, કારણ કે x અક્ષ પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા એનો y યામ 0 થાય. યસ, એટલે નાભીઓ અહીંયા શું છે તો કે x અક્ષ પર છે. એટલે અહીંયા પણ માંગેલ જે ઉપવલય છે એનો પ્રધાન અક્ષ x અક્ષ છે. ઓકે, અહીંયા નાભીઓ x અક્ષ પર છે, માટે માંગેલ ઉપવલયનો પ્રધાન અક્ષ
x અક્ષ પર માટે માંગેલ ઉપલન પ્રધાન અક્ષ x અક્ષ પર છે. યસ, x અક્ષ પર હોય એવા પ્રધાન અક્ષ x અક્ષ પર હોય એવા ઉપલન સમીકરણ માટે માંગેલ ઉપવલયનું સમીકરણ x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય v સ્ક્વેર બરાબર 1 પ્રકારનું. ઓકે, નાઉ પ્રધાન અક્ષ પરની નાભીઓ એટલે કે પ્લસ ઓર માઇનસ 6 0, એટલે x અક્ષ પરની નાભીઓ તો પ્લસ ઓર માઇનસ 6 0, એટલે અહીંયા માટે નાભીઓ એટલે કે f પ્લસ ઓર માઇનસ c0, અને અહીંયા આપણને આપ્યું છે પ્લસ ઓર માઇનસ 3 0 માટે c બરાબર 3 અને આપણને એ તો આપી દીધું છે a બરાબર 4, એટલે અહીંયા આવી જ જશે. બાકી b શોધવાનો રહે. c અને a આપ્યો છે એટલે abc વચ્ચેનો સંબંધ. યસ, હવે abc વચ્ચેનો સંબંધ ઉપવલય માટે a સ્ક્વેર બરાબર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પરથી a સ્ક્વેર એટલે કે 4 નો વર્ગ 16, b સ્ક્વેર શોધવાનું છે, c નો વર્ગ એટલે કે 9 માટે b સ્ક્વેર બરાબર 16 માઇનસ 9 7. આનું વર્ગમૂળ કરવાની જરૂર નથી, આપણે વર્ગ જ જોઈએ. માટે માંગેલ ઉપવલયનું સમીકરણ x સ્ક્વેર બાય a સ્ક્વેર એટલે કે 4 નો વર્ગ 16 પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર એટલે કે 7 બરાબર 1. અને આના પ્રમાણે આ જવાબ છે સાચો છે. અહીંયા તમારે અગેન સાદું સ્વરૂપ આપવું, લસા કાઢીને પણ લખી શકો છો. આ પ્રમાણેનો કોઈ જ પ્રોબ્લેમ નથી. ઇટ ઇઝ અપ ટુ યુ. આ લખશો તો એ વેલિડ આન્સર છે. યસ, પ્રમાણિત સ્વરૂપ જ છે. છેલ્લો દાખલો ત્રીજો જોઈ લઈએ. 19મો. કેન્દ્ર ઉગમ બિંદુ પ્રધાન અક્ષ y અક્ષ પર હોય અને બિંદુઓ 3 2 અને 1 6 માંથી પસાર થાય. અહીંયા આપણને એની નાભીઓ, શિરોબિંદુઓ કે યસ ગૌણ અક્ષના એવું કઈ જ વસ્તુ ઇન્ફોર્મેશન નથી આપી. હા, પણ જે ઇન્ફોર્મેશન આપી છે એમાં જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય એવું ઉપવલય, અને યસ આપણા સિલેબસમાં એવા જ ઉપવલયો છે કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય. ઓકે, એટલે યસ એ તો નિસ્બત નથી એટલું બધું, પણ પ્રધાન અક્ષ y અક્ષ પર એવું કહી દીધું છે. એટલે પ્રધાન અક્ષ y અક્ષ પર હોય એવા એવા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ x સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય a સ્ક્વેર એટલું આપણને મળે. પછી જે શરતો આપી છે આપણને a સ્ક્વેર અને b સ્ક્વેર ના મૂલ્ય મળવા જોઈએ. એના માટે બે બિંદુઓ આપી દીધા છે. યસ, બિંદુઓ ઉપવલય પર ના હોય તો ઉપવલયના સમીકરણનું સમાધાન કરે. યસ, એ રીતે આપણે આગળ વધવાનું છે. આવો દાખલો આપણે ગણ્યો છે, મેં બતાવ્યો છે, છતાં અહીંયા એક્સટેન્શન અહીંયા પ્રધાન અક્ષ y અક્ષ પર છે માટે માંગેલ ઉપવલયનું સમીકરણ x સ્ક્વેર બાય b સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય a સ્ક્વેર બરાબર 1 પ્રકારનું હોય. ઓકે, આ વસ્તુ થઈ ગઈ. હવે આપણને કીધું છે કે માંગેલ ઉપવલય એ બિંદુ 3 2 અને 1 6 માંથી પસાર થાય. યસ, 3 2 એ ઉપવલયના સમીકરણનું સમાધાન કરે અને 1 6 એ પણ આ ઉપવલયના સમીકરણનું સમાધાન, કારણ કે એ બે બિંદુમાંથી પસાર થાય છે. ઓકે, હવે માંગેલ ઉપવલય બિંદુઓ 3 2 અને 1 6 માંથી પસાર થાય છે માટે સમીકરણ 1 પર આ બિંદુઓ આ સમીકરણનું સમાધાન કરે. એટલે કે અહીંયા x ની જગ્યાએ 3 અને y ની જગ્યાએ 12 સમાધાન કરે. અહીંયા પહેલા બિંદુ 3 2 માટે આ સમીકરણ 3 નો વર્ગ એટલે કે 9 બાય b સ્ક્વેર પ્લસ 2 નો વર્ગ y બરાબર 2 એટલે કે યસ 2 નો વર્ગ 4 ભાગ્યા a સ્ક્વેર બરાબર 1, અને આ બિંદુ માટે 1 6 માટે x બરાબર 1 એટલે કે 1 બાય b સ્ક્વેર
6 નો વર્ગ એટલે કે 36 બાય a સ્ક્વેર બરાબર 1. હવે આપણે અહીંયા a સ્ક્વેર અને b સ્ક્વેર ના મૂલ્ય શોધવાના છે. આ બે સમીકરણનો ઉપયોગ કરવાનો. લોપની પદ્ધતિથી અહીંયા જો a મારે કાઢવું હોય તો આ સમીકરણને મારે 9 વડે ગુણવું પડે અને આ સમીકરણને મારે 4 વડે ગુણવું પડે. ઓકે, તો યસ અહીંયા 3 2 અને 1 6 માંથી પસાર થતું હોય. ઓકે, 3 નો વર્ગ નો પ્રોબ્લેમ, 4 1 6 નો પ્રોબ્લેમ. યસ યસ, એટલે અહીંયા આપણે આ થશે 81 બાય b સ્ક્વેર પ્લસ 36 નહીં, ભૂલ થઈને આપણે ફક્ત આપણે અહીંયા યસ 2 નો વર્ગ ને 36 નો વર્ગ. ઓકે ફાઇન, બિંદુઓ તો એના જ છે ને, કઈ ભૂલ નથી થતી ને. યસ, કોઈ ભૂલ નથી. યસ, હવે આપણે આનો લોપ કરવો હોય તો યસ અહીંયા આપણે આને 9 વડે ગુણીએ એટલે 36 થઈ જશે, બીજું કઈ જ કરવાની જરૂર નથી. એટલે અહીંયા 81 b સ્ક્વેર પ્લસ 36 બાય a સ્ક્વેર બરાબર 9 અને આમાં 1 બાય b સ્ક્વેર પ્લસ 36 બાય a સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1. બાદ બાકી આપણે કરીએ. ઓકે, આ બે કટ થઈ ગયા એટલે અહીંયા 81 માંથી 1 બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 9 માઇનસ 1 આપણને મળશે 8. માટે b સ્ક્વેર ને કરતા બનાવી દઈશું તો 80 ભાગ્યા 8 બરાબર 10, એટલે કે b સ્ક્વેર બરાબર 10. ઓકે, નાઉ હવે આ બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાં આપણે b નું મૂલ્ય મૂકીશું. તો યસ અહીંયા b સ્ક્વેર બરાબર 10 આ સમીકરણમાં મૂકીશું તો યસ 1 બાય 10 પ્લસ 36 બાય a સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1. 36 બાય a સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 1 બાય 10. 36 બાય a સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 10 માઇનસ 1 એટલે 9 બાય 10. માટે a સ્ક્વેર બરાબર 36 ગુણ્યા 10 ભાગ્યા 9. 9 ચોક 36 એટલે a સ્ક્વેર બરાબર 40. માટે માંગેલ ઉપવલયનું સમીકરણ x સ્ક્વેર b સ્ક્વેર નું જે મૂલ્ય હોય 10 પ્લસ y સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર નું મૂલ્ય જે હોય 40 બરાબર 1. અને અહીંયા પણ અગેન તમે શોધવું હોય તો સારું સ્વરૂપ આપી શકો છો. અહીંયા યસ 40 લસા હશે તો યસ અહીંયા તમારે 4x સ્ક્વેર પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 1, એટલે કે યસ 4x સ્ક્વેર પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 4. યસ બંનેમાંથી કોઈ એક આ લખ્યું હશે તો પણ એ ખોટું નથી, અને યસ બીજું જે લખ્યું હશે એ પણ કઈ ખોટું નથી. યસ બંનેમાંથી કોઈ એક તમારો જવાબ કહેવાશે. ઓકે, તો જસ્ટ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે, બીજું કઈ જ નથી. સરળ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે. આવા દાખલાઓ મેં તમને ગઈકાલે બતાવ્યા પણ હતા. આજે પાછો જસ્ટ એઝ અ રિવિઝન તમને બતાવી દઉં. હવે બાકી બીજા 5 રહેશે એ તમારે જાતે કરવાના રહેશે. ઓકે, તો ઝડપથી આ વસ્તુ લખી લો. હવે આ ચેપ્ટરનો છેલ્લો વક્ર અતિવલય એ આપણે જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા અતિવલય લખ્યું છે. યસ, અતિવલય આપણે આગળ જે વક્રો ભણ્યા એ પ્રમાણે, એ સિસ્ટમ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. જે રીતે આપણે વર્તુળ માટે, પરવલય માટે કે ઉપવલય માટે પહેલા આપણે બેઝિકલી એને વ્યાખ્યાયિત કરતા કે એની વ્યાખ્યા શું છે, કેવી રીતે વક્ર વ્યાખ્યાયિત થાય છે, પછી એના સંબંધિત જે પદો હોય એ પદો સમજીએ, અને બસ પછી એ વસ્તુમાંથી એ વસ્તુનો ઉપયોગ કરીને આપણે એ વક્રનું પ્રમાણિત સમીકરણ આપણે મેળવીએ છીએ. એ સેમ પ્રોસેસ અહીંયા કરવાનો છે. અહીંયા અતિવલય અને આપણે જસ્ટ જે ઉપવલય ભણ્યા એમાં ઘણા બધા પદોની સમાનતા છે, અને અમુક વસ્તુ સમાન રીતે આવે છે પણ નામ પણ બદલાય છે. તો પહેલા આપણે આ બધી વસ્તુઓ સમજવી પડશે. ઓકે, અને યસ અતિવલયનો ઉપવલયથી ફરક કઈ રીતનો છે. તો પહેલા અહીંયા આપણે અતિવલયની વ્યાખ્યા લખીએ. ઓકે,
અતિવલય એટલે કે સમતલ માના બે નિશ્ચિત બિંદુઓથી જેના અંતરોનો તફાવત અચળ હોય તેવા તમામ બિંદુઓનો ગણ. ઓકે, યસ, અહીંયા અતિવલય એટલે કે સમતલમાંના બે નિશ્ચિત બિંદુઓથી જેના અંતરોનો તફાવત અચળ હોય તેવા તમામ બિંદુઓનો ગણ. અહીંયા શબ્દ આવ્યો તફાવત. યસ, ઉપવલયમાં શું હતું તો કે ઉપવલય એટલે કે સમતલમાંના બે નિશ્ચિત બિંદુ જેના અંતરોનો સરવાળો હંમેશા અચળ રહે તેવા તમામ બિંદુઓના ગણને અહીંયા કોઈ એક બિંદુથી બે નિશ્ચિત બિંદુથી એવા બિંદુઓ કે જેમનો અંતરોનો તફાવત એટલે કે એ બિંદુથી આ બે નિશ્ચિત બિંદુના જે અંતરો હોય એ અંતરોનો તફાવત અચળ રહે. જ્યારે ઉપવલયમાં જે કોઈ ઉપવલય પરનું બિંદુ હોય તો એ બિંદુથી જે નિશ્ચિત બિંદુ એટલે કે એની નાભીઓ, અહીંયા બી આ જ વસ્તુ થશે, નાભીઓના અંતરોનો સરવાળો અચળ રહે એ રીતનું હતું. ઓકે, અને યસ, અહીંયા જયારે આપણે તફાવતની વાત કરીએ છીએ તો તફાવતમાં એવું સ્થળ સમજવાનું છે કે બિંદુથી દૂરનું અંતર માઇનસ માંથી નજીકનું અંતર એટલે કે યસ, અહીંયા આપણે જે તફાવત લેવાનો છે ને એ હંમેશા નિરપેક્ષ તફાવત લેવાનો છે. એટલે મોટા અંતરમાંથી નાનું અંતર બાદ કરવાનું છે. ઓકે, એટલે અહીંયા આ સ્પષ્ટતા લખવાની છે. વ્યાખ્યામાં અંતરોનો તફાવત એટલે કે બિંદુથી દૂરના બિંદુનું અંતર માઇનસ નજીકના બિંદુનું અંતર એટલે કે મોટા અંતરમાંથી નાનું અંતર એનો બાદબાકી કરવાની હોય એને આપણે નિરપેક્ષ તફાવત કહી શકીએ. અને યસ, અંતર હોય તો અંતર હંમેશા ધન રહેવાનું. ઓકે, યસ, મોટામાંથી અંતરમાંથી નાનું અંતર બાદ કરવાનું એ રીતનું આપણે તફાવત સમજવાનું. ઓકે, યસ, હવે તમને એટલું તો સમજાઈ ગયું હશે. આ જે બે નિશ્ચિત બિંદુઓ છે એ શું કહેવાશે તો એ બીજું કઈ નહીં, અતિવલયની નાભીઓ. ઓકે, બે નિશ્ચિત બિંદુઓને અતિવલયની નાભીઓ કહેવામાં આવે છે. ઓકે, જસ્ટ હવે આના ઇન્ફોર્મેશન પ્રમાણે અહીંયા આપણે આકૃતિ દોરીએ. બે નિશ્ચિત બિંદુઓ એટલે આપણે F1 અને F2 આ બે નિશ્ચિત બિંદુઓ લીધા. ઓકે, જે અતિવલયનો છે ને આકાર આ રીતનો આવશે. યસ, અહીંયા નિશ્ચિત બિંદુ જેને આપણે કહી દીધું છે નાભી. યસ, અહીંયા પણ અતિવલયને પણ બે નાભીઓ હોય. ઓકે, યસ, ધારો કે અહીંયા કોઈ બિંદુ P છે તો યસ, P નું F1 થી અંતર અને F2 થી અંતર. યસ, મોટું અંતર કયું છે તો આ, એટલે અહીંયા PF1 માઇનસ PF2 બિંદુથી બે નિશ્ચિત બિંદુઓના અંતરોનો તફાવત એટલે મોટા અંતરમાંથી નાનું અંતર. જો ધારો કે અહીંયા કોઈ Q બિંદુ હું લઈ લઉં છું તો યસ, અહીંયા આ બિંદુથી નાભીનું અને બીજા નાભીનું યસ, અહીંયા મોટું અંતર કયું છે QF2 એટલે કે અહીંયા QF2 માઇનસ QF1. એ જ રીતે યસ, અહીંયા કોઈ ત્રીજું બિંદુ R હોય ને તો RF1 માઇનસ RF2 એટલે યસ, બે નિશ્ચિત બિંદુથી જેમના
અંતરોનો તફાવત અચળ હોય એવા બિંદુઓ ભેગા થઈને આ વસ્તુઓ બનાવે. ઓકે, ના હવે આપણે આને સંબંધિત કેટલાક પદો જે અતિવલયમાં જોયા છે એ રીતે અહીંયા જે બે નિશ્ચિત બિંદુઓની વાત થતી હતી એને આપણે નાભી કહી દીધા. એટલે અહીંયા નાભીને જોડતા રેખાખંડના મધ્ય બિંદુને અતિવલય નું કેન્દ્ર કહેવામાં આવે છે. યસ, આ બધી બેઝિક સમજો આપણે કેળવવી પડશે. એના પ્રમાણેનું હવે અહીંયા હું ફિગર ડ્રો કરતો જોઉં છું અને યસ આ બધી વસ્તુઓ આપણે લખતા જઈએ છીએ. બે નિશ્ચિત બિંદુઓ, યસ આ બેને જોડતો રેખાખંડ એનું મધ્ય બિંદુ એટલે કે આ કેન્દ્ર કહેવાશે. આ નાભી યસ આપણે અતિવલય આ રીતનું દોરી દઈએ. ઓકે, યસ નાભીઓ, આ બે નાભીઓને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એનું કહેવાશે કેન્દ્ર. અહીંયા અતિવલયની નાભીઓ માંથી પસાર થતી રેખાને અતિવલય નો મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. યસ, આ બે નાભીઓ આમાંથી પસાર થતી આ રેખા આ કહેવાશે મુખ્ય અક્ષ, જે આપણે ઉપવલયમાં પ્રધાન અક્ષ કહેતા હતા અને અહીંયા એને નામ આપવામાં આવ્યું મુખ્ય અક્ષ. ઓકે, નાભીમાંથી પસાર થતી રેખા. નેક્સ્ટ કેન્દ્રમાંથી એટલે કે અતિવલયના કેન્દ્રમાંથી. ઓકે, ફાઇન. અતિવલયના કેન્દ્રમાંથી પસાર થતી અને અતિવલયના મુખ્ય અક્ષને લંબ રેખાને અતિવલય નો અનુબદ્ધ અક્ષ કહેવામાં આવે છે. યસ, અતિવલયનું આ કેન્દ્રમાંથી પસાર થતું એના મુખ્ય અક્ષને લંબ આ એને અનુબદ્ધ અક્ષ. ઓકે, હજુ પણ એક વસ્તુ આપણે રહી. અતિવલયના તેના મુખ્ય અક્ષ સાથેના છેદબિંદુઓને અતિવલયના શિરોબિંદુઓ કહેવામાં આવે છે. યસ, અહીંયા અતિવલય તેના મુખ્ય અક્ષને આ બિંદુએ અને આ બિંદુએ છેદે છે. તો યસ, આ અતિવલયનું શિરોબિંદુ. યસ, આ વસ્તુઓ ધ્યાન રાખવાની હોય. ઓકે, ઘણી બધી સમાનતા છે આપણે ઉપવલય સાથે. નાભીઓ એના પ્રમાણે છે. નાભીમાંથી પસાર થતો, તો નાભીમાંથી પસાર થતો એ ઉપવલયનો પ્રધાન અક્ષ કહેવાય, જ્યારે આના માટે મુખ્ય અક્ષ કહેવાય. એ જ રીતે કેન્દ્રમાંથી પસાર થતો અને મુખ્ય અક્ષને લંબ અહીંયા અનુબદ્ધ અક્ષ છે, એને આપણે ઉપવલયમાં એટલે એને ઉપવલયમાં એને ગૌણ અક્ષ કહેતા હતા. અહીંયા આ જ વસ્તુઓનું
શબ્દોનું ધ્યાન રાખવાનું છે, જે વક્ર છે વક્ર સાથે જે પદો જોડાય છે પદોનું ધ્યાન રાખવાનું છે. ઓકે, અને એમાં જે ઉપવલયમાં પ્રધાન અક્ષના જે અંત્ય બિંદુઓ હતા, ઓકે, એને આપણે ઉપવલયના શિરોબિંદુ કીધા. અહીંયા અતિવલય તેના મુખ્ય અક્ષને જે બિંદુએ છેદે છે એ એના શિરોબિંદુઓ કહેવાશે. ઓકે, નાવ અહીંયા સિસ્ટમ એ જ આપણે ડેવલપ કરવાની છે. આપણે જે ઉપવલયમાં લીધું, અમુક આપણે સ્વીકાર્યું હતું કે બે નાભીઓ વચ્ચેનું અંતર 2c, તો અહીંયા પણ આપણે બે નાભીઓનું અંતર 2c વડે દર્શાવીશું. એમાં બે શિરોબિંદુ વચ્ચેનું અંતર 2a, અહીંયા પણ બે શિરોબિંદુ વચ્ચેનું અંતર 2a, અને યસ ગૌણ અક્ષની લંબાઈ આપણે 2b લીધી હતી, તો અહીંયા જે અનુબદ્ધ અક્ષની લંબાઈ છે એ આપણે 2b લઈશું. ઓકે, એ નેક્સ્ટ પેજ પર લઉં છું, અને અહીંયા પણ ABC વચ્ચેનો એક સંબંધ આવશે, એ આપણે ધ્યાન રાખવાનો છે. અને યસ બીજી એક વસ્તુ, જે આ જેના અંતરનો તફાવત અચળ, તો આ અચળ સંખ્યા શું હોય એ વસ્તુ આપણે જોવાની છે. જેવી રીતે આપણે ઉપવલયમાં સમતલમાંના બે નિશ્ચિત બિંદુઓ જેના અંતરોનો સરવાળો અચળ હોય. સરવાળો કેટલો હતો? તો આપણે આગળ જઈને જોયો હતો કે નિશ્ચિત બિંદુથી જે બિંદુનો સરવાળો ઉપવલયની પ્રધાન અક્ષ જેટલો હોય એટલો અચળ, એટલે કે યસ આ અચળ સંખ્યા ત્યાં 2a આવતી હતી, એટલે કે પ્રધાન અક્ષની લંબાઈ જેટલો આપણને મળતો હતો. તો અહીંયા આપણે એ પણ વસ્તુ જોઈશું કે અચળ શું છે, અચળ કેટલું હોવું જોઈએ, એનું સંખ્યા શું હોવી જોઈએ એ પણ આપણે સમજવાનું છે. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. અહીંયા હવે આપણે જે નાભીઓ વચ્ચેના અંતરો કે યસ શિરોબિંદુ વચ્ચેના અંતરો, યસ એ બધી વસ્તુઓને જે આપણે જે પ્રમાણે ઉપવલયમાં વ્યાખ્યાયિત કર્યા હતા, સ્વીકાર્યું, પછી આપણે બધા સમીકરણો એના પરથી તારવ્યા હતા, એ જ વસ્તુ અહીંયા પણ કરવાની છે. ઓકે, તો ઝડપથી આ વસ્તુ લખી લો. યસ અહીંયા આગળના ડિસ્કશનના સંદર્ભમાં છે, અને આપણે અતિવલયની બેઝિક માહિતી મળીશું. ઓકે, અતિવલય માટે બે નાભીઓ વચ્ચેનું અંતર 2c વડે, બે શિરોબિંદુઓ વચ્ચેનું અંતર, એકચ્યુઅલી બે શિરોબિંદુ વચ્ચેનું અંતર એટલે બીજું કઈ નહીં, એ એના મુખ્ય અક્ષની લંબાઈ. a વડે અને અનુબદ્ધ અક્ષની લંબાઈ 2b વડે દર્શાવવામાં આવે છે, એ રીતનું સ્વીકારવામાં આવે છે. યસ અહીંયા પાછું આપણે આ વસ્તુ ઇન્ફોર્મેશન જોઈ લઈએ. યસ આ બે નાભીઓ માંથી પસાર થતી રેખા, આનું મધ્ય બિંદુ કેન્દ્ર, આ અતિવલયનો આકાર, આ એનો અનુબદ્ધ અક્ષ, મુખ્ય અક્ષ. ઓકે, યસ અહીંયા આપણે લીધું છે કે યસ બે નાભીઓ વચ્ચેનું અંતર, એટલે કે આ F1 F2 વચ્ચેનું અંતર, એ આપણે 2c સ્વીકારીએ છીએ. ઓકે, આ બે આના શિરોબિંદુ વચ્ચેનું અંતર આપણે 2a સ્વીકારીએ છીએ. અને યસ અહીંયા આપણે યસ આ વસ્તુ લઈશું, એટલે કે યસ અહીંયા અનુબદ્ધ અક્ષની લંબાઈ. આપણે જોઈશું કે જસ આ જે બે બિંદુઓ છે ને આ અતિવલય પર નથી, અને એટલે જ એને અનુબદ્ધ અક્ષ કહેવાય છે, કારણ કે એનું પરિણામ આપણને સંકર સંખ્યા મળે છે. યસ એનું પ્રમાણ સમીકરણ તાળવીશું ને પછી આ વસ્તુ અહીંયા આ જે વસ્તુ છે ને 2b. ઓકે, યસ એટલે અહીંયા એનો અર્થ બીજો એ થાય કે આ 2c છે, એટલે અહીંયાથી આ અંતર c જેટલું. ઓકે, એ જ રીતે આ બે આખું 2a છે ને આ બેની વચ્ચેનું
આ કેન્દ્ર છે એટલે યસ અહીંયા આ એ જેટલું અને આ અંતર છે એ બી જેટલું. ઓકે, ના અહીંયા આપણે એક વસ્તુ એ જોવાની છે. યસ, અહીંયા સંખ્યા બી ને બી બરાબર વર્ગમૂળમાં સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વડે એકચ્યુઅલી મળતી નથી, પણ યસ એ રીતે વ્યાખ્યાયિત. યસ, અહીંયા તમે આ જોઈ શકશો કે આ બે બિંદુ એ અતિવલય પરના નથી, પણ સમીકરણમાં આવશે. એટલા માટે જસ અહીંયા અનુબંધક પછી કેમ કહેવાય છે એ પણ વસ્તુ તમે સમજશો. એટલે અહીંયા સંખ્યા બી ને બી બરાબર વર્ગમાં સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઓકે, ના હવે એકચ્યુઅલી આ બી બરાબર વર્ગમૂળમાં સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છે ને, તો એનું આપણે જો સમજીએ તો આનો વર્ગ કરશો તો બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે કે સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મળશે. જે આપણા પાસે ઉપવલયનું એબીસી વચ્ચેનો સંબંધ હતો ને એના કરતા આ અલગ છે. યસ, કઈ રીતે હું ફરક પડે જે વસ્તુ સમજાવું છું. ઉપવલય માટે શું હતું તો એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, પણ અહીંયા સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે. યસ, અહીંયા હું તમને બંને વસ્તુ સમજાવું છું. યસ, પછી હું ભૂસી નાખીશ. ઉપવલયમાં શું હતું, ઉપવલયમાં પ્રધાન અક્ષ હોય. ઓકે, તો આ અંતર આપણે 2a લેતા હતા, ના બી એફ એટલે આ અંતર આપણે સી લેતા હતા, અને યસ આ અંતર આપણે બી લેતા હતા. ઓકે, અને યસ આ અંતર આપણે એ તરીકે લેતા હતા. ઓકે, ના આ એનું કેન્દ્ર હતું. ઉપવલયમાં કેન્દ્રથી સૌથી દૂરનું અંતર કોનું હતું તો કે બિંદુ એ. આ અંતર એટલે સૌથી દૂરનું અંતર એનો વર્ગ એટલે કે આમાં આપણે લખતા હતા એ સ્ક્વેર બરાબર બાકીના જે બે પરિમાણો છે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર નો સરવાળો. ઓકે, ઉપવલયમાં કેન્દ્રથી સૌથી દૂરનું અંતર એ એટલે કે યસ સૌથી દૂરનું જે અંતર હોય એમાં જે એબીસી માં એ સ્ક્વેર બરાબર બાકીના બે અંતરોનો સરવાળો બી સ્ક્વેર અને સી સ્ક્વેર નો. અહીંયા આપણે અતિવલય પર આવીશું. અતિવલયનું કેન્દ્ર આ છે. યસ, અતિવલયથી સૌથી દૂરનું બિંદુ કયું તો કે નાભી એટલે કે યસ એ સી અંતરે છે, આ અંતર છે એ. યસ, અહીંયા સૌથી દૂરનું અંતર કયું છે કેન્દ્રથી તો કે નાભીનું એટલે કે સી નું, એટલે એમાં સી સ્ક્વેર બરાબર બાકીના બે અંતરોનો સરવાળો. યસ, આ રીતે આ કમ્પેરિઝન યાદ રાખવાની છે. આ સૂત્ર યાદ રાખવાની કોઈ જરૂર નથી, વર્ગમૂળ વાળું યાદ રાખવાની કોઈ જરૂર નથી. એબીસી વચ્ચેનો સંબંધ અતિવલયમાં અને ઉપવલયમાં કેવી રીતે ફેરફાર પામે છે એ છે એબીસી જ, પણ સંબંધ અલગ રીતે વ્યાખ્યાયિત થાય છે. ઉપવલયમાં કેન્દ્રથી દૂરનું યસ એટલે યાદ રાખો તો કેન્દ્રથી જે દૂરનું અંતર હોય એ એટલે અહીંયા દૂરનું અંતર એ નું એટલે કે એ સ્ક્વેર બરાબર બાકીના જે બીજા રહ્યા બે બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર. અતિવલયના કેન્દ્રથી સૌથી દૂર નાભી હોય, કેન્દ્રથી નાભીનું અંતર એટલે કે સી એટલે યસ અહીંયા સૌથી મોટું અંતર સી સ્ક્વેર બરાબર બાકીના બે કયા રહ્યા તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સો આવી રીતે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, એટલે આ વસ્તુ હતી આપણે 2b 2c એ બધી વસ્તુ આપણે સ્વીકારી દીધી. ઓકે, એટલે યસ જે રીતે આપણે ઉપવલયમાં બે નાભી વચ્ચેનું અંતર 2c, બે શિરોબિંદુ વચ્ચેનું અંતર 2a અને ગૌણ અક્ષની લંબાઈ 2b લીધા હતા, એ જ રીતે અહીંયા અતિવલયમાં બે નાભીઓ વચ્ચેનું અંતર 2c જ, એના બે શિરોબિંદુઓ વચ્ચેનું અંતર 2a જ એટલે કે એના મુખ્ય અક્ષની લંબાઈ એ 2a અને અહીંયા અનુબંધ અક્ષની લંબાઈ 2b જે આપણે ઉપવલયમાં મુખ્ય અક્ષને ગૌણ અક્ષ કહેતા હતા આપણે. ઓકે, અને અહીંયા એબીસી વચ્ચેનો સંબંધ આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. અહીંયા આ વસ્તુ આવશે અતિવલયમાં સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, જ્યારે ઉપવલયમાં એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. ઓકે, બાકી અંતરો તો એના એ જ લઈએ છે એબીસી ને એ રીતે જ વ્યાખ્યાયિત કરીએ છીએ. ઓકે, ના હવે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બીજી આમાં આપણે લેવાની છે એ આમાં જે આપણે અચળ અંતર એટલે કે યસ જ્યાંથી નિશ્ચિત બિંદુઓના અંતરોનો તફાવત અચળ સંખ્યા શું આવે એ વસ્તુ જોઈએ. તો યસ એ હેડિંગ મારીને એ વસ્તુ આપણે જોઈએ છે. એટલે અહીંયા અતિ વલય પરના
બિંદુથી નાભીઓના અંતરોનો તફાવત, એ તફાવત શું એ વસ્તુ આપણે અહીંયા મેળવવાનું છે. હવે આ વસ્તુનો અહીંયા યુઝ કરીશું. જે આપણે સંકેતો લીધા એ એટલે કે ABC જે સંકેતો વાપર્યા છે ને એ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. અહીંયા ઉગમ બિંદુ આ અને ધારો કે શિરોબિંદુ A અને B આની નાભીઓ F1 F2 યસ અને અહીંયા આનો અક્ષ એટલે કે યસ અનુબદ્ધ અક્ષ છે A. અહીંયા હવે આપણને અંતરો ખબર છે. યસ આપણે સ્વીકાર્યા છે. આ જે અંતર છે એ C છે. એ જ રીતે અહીંયાથી પણ આ અંતર C થશે. યસ કે શિરોબિંદુનું અંતર A, એ જ રીતે બીનું બી અંતર A થાય. શિરોબિંદુ વચ્ચેનું અંતર 2A છે. યસ આપણે તફાવત મેળવવાનો છે એટલે કે યસ BF1 માઇનસ BF2 શું થાય, કારણ કે B એ અતિવલય પરનું બિંદુ છે. એટલે અહીંયા ધારો કે યસ અતિવલય પરના એક શિરોબિંદુ B નો વિચાર કરીએ. B એ અતિવલય પરનું બિંદુ છે. માટે અતિવલયની વ્યાખ્યા મુજબ B થી બે નાભીઓના અંતરનો તફાવત, દૂરનું અંતર માઇનસ નજીકનું. B થી દૂરનું અંતર કયું કે F1 એટલે કે યસ B F1 માઇનસ બીજી નાભી નજીક એટલે માઇનસ BF2. યસ BF1 બરાબર આપણે લખી શકીશું કે યસ AF1 પ્લસ AB લખી શકીએ અથવા તો યસ નો પ્રોબ્લેમ આપણે લખી શકીએ છીએ. AB તો છે જ. યસ અહીંયા BF1 બરાબર AF1 પ્લસ AB લખાશે. એટલે યસ BF1 બરાબર AF1 પ્લસ AB અને યસ માઇનસ BF2 તો છે જ. હવે અહીંયા AF1 એટલે કે યસ OF1 માઇનસ OA એટલે કે યસ AF1 જે આપણે લઈએ છીએ આ C માંથી A બાદ કરીએ તો આપણને AF1 મળી જાય. તો યસ અહીંયા AF1 ની જગ્યાએ આપણે C માઇનસ A પ્લસ AB એટલે કે બે શિરોબિંદુ વચ્ચેનું અંતર, બે શિરોબિંદુ વચ્ચેનું અંતર એટલે કે યસ આપણે 2A લીધું જ છે. માઇનસ BF2 એટલે અગેન આ કેન્દ્રથી F2 નું અંતર C છે, કેન્દ્રથી B બિંદુ અંતર એટલે કે યસ C માઇનસ A BF2 થાય. C માઇનસ A ये तो सादું સ્વરૂપ આપીએ તો C માઇનસ A પ્લસ 2A માઇનસ C પ્લસ A C માઇનસ C કટ માઇનસ A કટ એટલે કે યસ 2A. અને 2A શું છે? એ મુખ્ય અક્ષની લંબાઈ આપણે કીધી છે. એટલે આપણે વ્યાખ્યામાં જે બિંદુઓથી નિશ્ચિત બિંદુના અંતરોનો તફાવત અચળ, એ અચળ તફાવત કેટલો હોવો જોઈએ? તો કે હશે 2A એટલે કે જે અતિવલય છે એની મુખ્ય અક્ષની લંબાઈ જેટલો હોવો જોઈએ. આ જ વસ્તુ ઉપવલયમાં હતી. નિશ્ચિત બિંદુઓથી જેમના અંતરોનો સરવાળો અચળ, અને અચળ સરવાળો કેટલો આવતો હતો? તો ઉપવલયના પ્રધાન અક્ષની લંબાઈ જેટલો 2A આવતો. આ પછી પાછળથી જોયું હતું. તો અહીંયા આપણે જસ્ટ આપણે પહેલા અતિવલયની વ્યાખ્યાયિત કરી. એમાં સમતલમાંના બે નિશ્ચિત બિંદુઓથી જેના અંતરોનો તફાવત અચળ એવો શબ્દ વાપર્યો હતો. પણ હવે એ અચળ સંખ્યા શું હોય? તો
તો એ અચળ સંખ્યા આપણે અહીંયા મેળવી. યસ અતિવલયની વ્યાખ્યા પ્રમાણે આ 2a 2b 2c આ વ્યાખ્યાયિત કર્યું. એના પરથી અતિવલયની વ્યાખ્યા પ્રમાણે જ્યાં અચળ અંતર આવતું હતું, એટલે કે અચળ જે સંખ્યા આવતી હતી બીજું કઈ નહીં, એ અતિવલયના મુખ્ય અક્ષની લંબાઈ જેટલું હોય. એટલે અહીંયા આપણે અતિવલયને બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ. એટલે સમતલમાંના એવા બિંદુઓનો ગણ કે જેમના બે નિશ્ચિત બિંદુ નાભીઓથી અંતરોનો તફાવત તેના અતિવલયના મુખ્ય અક્ષની લંબાઈ જેટલો હોય એવા બધા જ બિંદુઓ એ અતિવલય બનાવે. ઓકે, નાવ છેલ્લી વસ્તુ અહીંયા આને રિલેટેડ છે. એક એ ઉત્કેન્દ્રતા. એની ડેફિનેશન એ ઉપવલય જેવી જ છે, કોઈ જ નવી વસ્તુ નથી. ઉપવલયમાં અતિવલય એટલે કે કેન્દ્રથી કોઈ એક નાભીનું અંતર અને કોઈ એક શિરોબિંદુના અંતરનો આપણે ગુણોત્તર એ વસ્તુ લેતા હતા. એટલે કે E બરાબર C/A. અહીંયા પણ એ જ વસ્તુ આવશે. ઓકે, નાવ એટલે અહીંયા છેલ્લું આપણે અતિવલયની ઉત્કેન્દ્રતા. યસ, અતિવલયની ઉત્કેન્દ્રતા એટલે કે અતિવલયના કેન્દ્રથી કોઈ એક નાભીના અંતર અને કોઈ એક શિરોબિંદુ ના અંતરનો ગુણોત્તર. ઓકે, એટલે કે ઉત્કેન્દ્રતાને આપણે E થી દર્શાવીએ છીએ. ઉત્કેન્દ્રતા E બરાબર C/A. યસ, હવે આપણે બીજું એક ઓબ્ઝર્વ કરીએ કે યસ અહીંયા આ C છે ને આ A છે. તો યસ આમાં અતિવલયમાં અતિવલયના કેન્દ્રથી નાભીનું અંતર એ શિરોબિંદુના અંતર કરતા હંમેશા મોટું હશે. C is greater than or equals to A. અતિવલય માટે C is greater than equals to A. એટલે માટે C/A is greater than equals to 1. એટલે કે E greater than equals to 1. એટલે યસ, અતિવલયની ઉત્કેન્દ્રતા એક કે એક કરતા મોટી હોય, ઉપવલયની ઉત્કેન્દ્રતા એક કરતા નાની. એટલે હવે આપણે જો ઉત્કેન્દ્રતાના સંદર્ભમાં જો આપણે વક્રો વ્યાખ્યાયિત કરવાના હોય ને, તો પરવલયની ઉત્કેન્દ્રતા 1. યસ, બે નિશ્ચિત રેખા નિશ્ચિત બિંદુથી સમાન અંતર, એટલે યસ બે ગુણોત્તર સમાન રહે. એટલે પરવલયમાં ઉત્કેન્દ્રતા 1, ઉપવલયમાં ઉત્કેન્દ્રતા <1 એક કરતા નાની, અને અતિવલયમાં ઉત્કેન્દ્રતા <1. યસ, એ ઉત્કેન્દ્રતા પ્રમાણે પણ ત્રણ વક્રો વ્યાખ્યાયિત કરી શકાય. ઓકે, ના અને ઉત્કેન્દ્રતાના સંદર્ભમાં જે નાભીનું ઉગમ બિંદુથી અંતર છે એટલે કે C એટલે કે AE એવું આપણે લખી શકીએ. ઉત્કેન્દ્રતાના સંદર્ભમાં નાભીનું કેન્દ્રથી અંતર AE દ્વારા દર્શાવાય. કારણ કે આમાં C ને કરતા બનાવતો C બરાબર AE. એટલે યસ, ઉત્કેન્દ્રતાના સંદર્ભમાં નાભીનું કેન્દ્રથી જે અંતર છે C એટલે કે એ AE દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, એટલે અહીંયા આ બધી જ અતિવલયને રિલેટેડ બેઝિક માહિતીઓ છે. હવે આપણે અતિવલયનું પ્રમાણિત સમીકરણ તારવવાનું છે. એટલે આ બધી જ માહિતીઓ ધ્યાનમાં રાખવાની છે. યસ, ઓલમોસ્ટ ઉપવલય સાથે ઘણું બધું સામ્ય ધરાવે છે, પણ અહીંયા એમના શબ્દો બદલાઈ જાય છે. ઉપવલયમાં પ્રધાન અક્ષ હતો તો અહીંયા મુખ્ય અક્ષ થઈ ગયો. ઉપવલયમાં ગૌણ અક્ષ હતો તો અહીંયા અનુબદ્ધ અક્ષ થઈ ગયો. અને યસ, કેન્દ્રથી નાભી અને જે શિરોબિંદુના અંતર છે એમાં ફરક પડતા ગયા, વક્ર બદલાઈ ગયો છે, વ્યાખ્યા બદલાઈ છે. યસ, એના પ્રમાણે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બાકી ઓલમોસ્ટ સિમિલારિટી છે ઘણી બધી. હજુ આપણે એમનું નાભિલંબી જોઈશું, એમાં પણ સમાનતા આવે છે. એટલે અહીંયા મુખ્ય અક્ષની લંબાઈ અને ઉપવલયમાં પ્રધાન અક્ષની લંબાઈ, અહીંયા અનુબદ્ધ અક્ષની લંબાઈ અને યસ ઉપવલયમાં
ગૌણ લંબાઈ આ બધી વસ્તુઓ સમાનતા જેવું જ થશે. ઓકે, બંને સમાન સમાન વસ્તુ છે, પેરેલલ ચાલશે. પણ એનું સમીકરણ, પ્રમાણિત સમીકરણ સહેજ અલગ પડશે. એ આપણે જોઈશું અને ફરક તાળી શકીશું એવો જ ફરક પડશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની બેઝિક ડેફિનેશન પરથી અને આ બધી જ વસ્તુઓ જે આપણે જોયા છે એ બધી વસ્તુનો ઉપયોગ કરીને નેક્સ્ટ લેક્ચરમાં આપણેનું અતિવલયનું પ્રમાણિત સમીકરણ તારવીશું. એના પરથી નાભિલંબની લંબાઈ તારવીશું. અતિવલયના પ્રમાણિત સમીકરણ પરથી અવલોકનો, નિરીક્ષણો કેવી રીતે આપણે તારવવાના છે એ દરેક વસ્તુ જોઈશું અને એના પર આધારિત દાખલાઓ જોઈશું. આજે જે હોમવર્ક છે 11.3 ના બાકીના દાખલા તમારે જે કરવાના છે એ હું અહીંયા લખી દઉં છું. આજનું હોમવર્ક સ્વાધ્યાય 11.3 માં બેકી સંખ્યામાં તમને આપી દીધા છે. ઓકે, 9, એના પછી 11, યસ, 13 મેં તમને આજે બતાવ્યો, 17, 19 મેં તમને બતાવી દીધો છે. યસ, તમારે 13, યસ, 15મો કરવાનો બાકી રહેશે. ઓકે, ફાઇન. યસ, આટલા 5 એક્ઝામ્પલ છે એ તમારે કરવાના છે. બાકી બધા જ થઈ ગયા છે અને આગળ મેં ગઈકાલે પણ તમને હોમવર્ક આપ્યા છે. યસ, સાથે કરવાના છે, કમ્પલસરી કરવાના છે. સરળ છે, મજા આવે એવા છે. સાથે સાથે કરતા જશો, બહુ સારી રીતે અને સરળતાથી પતી જશે. ઓકે, તો યસ, હોમવર્ક કરીને સબમિટ કરાવવાનું છે અને નેક્સ્ટ લેક્ચરમાં અતિવલયની આ બેઝિક ઇન્ફોર્મેશનો સાથે તૈયાર રહેવાનું છે. આજનું લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ.